choicelessness is a real beginning of religion. પસંદગી શૂન્યતા, પસંદગી રહિતતા, પસંદગી વગરનું જીવન એટલે ધર્મની શરૂઆત. તમને ખબર છે, પસંદગી એટલે જ આપણી મોત. આપણું જીવન દુઃખી થવાનું કારણ પસંદગી છે. પસંદગી કરીને દુઃખી થઈએ. રૂપાળી સ્ત્રી લઉં પત્ની તરીકે કે કદરૂપી સ્ત્રી લઉં, ભણેલી કે અભણ, પૈસાદાર કે ગરીબ, કાળી કે સફેદ, હિરોઈન શહેરની કે ગામડાની. જુઓ, એક સ્ત્રી પસંદ કરવામાં કેટલી વિવિધતા છે. ભારતની તો ભારતના કયા પ્રદેશની? 25 પ્રદેશો છે. 25 પ્રદેશની સ્ત્રીઓમાં જુદી સુંદરતા છે. કેટલી વિવિધતા છે. ઓલ્ટરનેટિવ્સ આર ઓલવેઝ ધેર. તમારી પાસે વૈવિધ્ય છે, વિકલ્પ છે, અથવા છે. બંગાળી સ્ત્રી જોઈએ છે કે મદ્રાસી સ્ત્રી જોઈએ છે, કાશ્મીરી જોઈએ છે કે ઉત્તર ભારતીય જોઈએ છે કે ગુજરાતી જોઈએ છે, આફ્રિકન જોઈએ છે, અમેરિકન જોઈએ છે, ફ્રેન્ચ જોઈએ છે કે રશિયન જોઈએ છે. જો કેટલી બધી વિવિધતા છે. હવે ફસાયા. હવે પસંદગી કરવી પડશે. અને આમાંથી જે પસંદ કરશો એમાંથી પસ્તાવાનું તો છે જ. એટલે એ વખતે અફસોસ રહેશે જિંદગી સાથે કે પેલું પસંદ ના કર્યું, પેલું રહી ગયું. એ અફસોસ જિંદગી સાથે છે. અને મનનો સ્વભાવ છે એક જ જગ્યાએ સ્થિર થવાનો નહીં. ગામડાની સ્ત્રી લાયા તો શહેરની સ્ત્રી જોયા પછી મન ત્યાં દોડશે. શહેરની સ્ત્રી લાયા તો મન હવે પરદેશી ગોરી મેમ તરફ દોડશે. બધા જ અમેરિકન્સ એટલા બધા ગોરા ગોરા છે, યુરોપિયન્સ. તો ભારતીયો માટે ગોરી સ્ત્રી એટલે અપ્સરાઓ. પણ તમને ખબર છે, ગોરી સ્ત્રીઓના પ્રદેશમાં અમેરિકન અને યુરોપની અંદર ગોરી સ્ત્રીઓની કિંમત નથી. એ લોકો આફ્રિકન અને નિગ્રો સ્ત્રીઓ, બ્લેક સ્ત્રીઓને પસંદ કરે છે. અને આફ્રિકન અને નિગ્રો સ્ત્રીઓ અને નિગ્રો પુરુષો એ વ્હાઇટ સ્ત્રીઓને પસંદ કરે. જ્યાં પસંદગી આવે ત્યાં દુઃખી. ચા પીશો કે થમ્સઅપ, એક પકડશો ને એક છોડશો, દુઃખી. 5 બેડરૂમનું મકાન લેવું છે કે 1 બેડરૂમનું, પસંદગી જ્યાં કરો છો ત્યાં દુઃખી. પસંદગી આવી એટલે તમે દુઃખી. કારણ કે જે મળ્યું એમાં તો સુખ છે નહીં, અને નથી મળ્યું એનો પસ્તાવો કાયમ છે. તો કાં તો દુઃખી થાવ, કાં તો પસ્તાયા કરો. આમાં ઈશ્વર ક્યાં છે તમારી જોડે? આમાં ધર્મ ક્યાં છે? શું કહો છો? ગોરી સ્ત્રી લઈને તમે ધાર્મિક થઈ જશો? આફ્રિકન સ્ત્રી લઈને તમે ધાર્મિક થઈ જશો? નહીં, ધર્મને કોઈ નિસ્બત છે જ નહીં, કોઈ વિકલ્પ છે નહીં. પસંદગી કરી એટલે તમે ધર્મથી દૂર થઈ ગયા. બસ જ્યારે તમે છોડી દો, મારે ચાલશે, મારે ફાવશે, મને ભાવશે, પસંદગી જ નહીં, જે હશે તે, સુખી થઈ ગયા. અને ત્યાં તમારો ધર્મ શરૂ થઈ ગયો.